સુરત માંડવીના લાખ ગામમાં ધર્માંતરણનો કેસ. ધર્માંતરણ કરાવનાર સસ્પેન્ડેડ આચાર્યની વધી મુશ્કેલી. વન વિભાગની સનદની જમીન ઉપર શરૂ કરી હતી પ્રાર્થના સભા. વન વિભાગે રામજી ચૌધરીને ફટકારી નોટિસ. 2012માં રામજી ચૌધરીને માતાને ખેડવા આપી હતી જમીન. જમીન પર મકાન સાથે શેડ બનાવી પ્રાર્થના સભા કરાવતા હોવાનો ખુલાસો. જરૂર લાગશે તો વન વિભાગ સનદ કરશે રદ. માંડવીમાં લાગગામમાં રામજીભાઈ ડુબલભાઈ ચૌધરી જેને ઉપર એક પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે, એને માતાશ્રીના નામના જો ઝીણીકાબેન ડુબલભાઈ ચૌધરી એક સનદ જો છે એને આપવામાં આવેલી જ હતી અને એ સનદમાં જો છે એને ખેડે પણ છે સાથે સાથે એક મકાન પણ બનાવ્યા છે અને એક પાછળ એક શેડ પણ બનાવ્યા છે. જો પોલીસ વિભાગ દ્વારા અમે જાણ કરવામાં આવી રેન્જ ઓફિસરને કે ભાઈ ત્યાં જો છે શેડના પાછળ પ્રાર્થના સભા યોજવામાં આવે છે, તો જે ધ્યાન લેતા એની ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે અને એને નોટિસ પણ આપવામાં આવ્યા છે અને જરૂરી જણાશે તો એને વિરુદ્ધ જો છે કોઈ સનદની જો પણ શરત ભંગ થઈ હોય તો એ શરત ભંગ થયા પછી એની શરત ભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જો ડીએલસી છે એને જાણ પણ કરવામાં